ગઈ તો વાગી ગયા છે સાંજના 6 અને ભાઈ રસોઈનો સમય થઈ ગયો છે. મમ્મી ને પપ્પા ની જમવા જવાના છે ભાઈ. જયદીપ ને ચિંતન વારે વારે છે ને હાળન કરે ને એના હારણ ઘર જતા હોય. આજ છે ને પપ્પા જવાના છે. હા આજે પપ્પાનો વારો આવ્યો છે ને હા ભાઈ હેતાંશ ને છે ને પપ્પા બહુ નવાઈ લાગે છે. આ કેરી પીળી નીકળીને કાપીને એટલે કેટલી વખત એને પૂછ્યું મમ્મી અસલી છે અસલી છે અને 2-3 દિવસ આ પૂછે છે ઈ કે પાકલ કેરી મમ્મી ક્યારે આવશે ને એટલું મન થયું એને ને ચિંતન કાકાને બેયને પાકલ કેરી ખાવાનું મન થયું છે. પણ અત્યારે અમે એમ કહીએ કે ભાઈ આવે છે પણ સારી નથી નીકળતી તો ખાલી ખોટું નથી લેવી કેમ કે અત્યારે ભાવ હશે 200 રૂપિયાની કિલો તો હશે જ તે મિનિમમ. તો જો આ બાજુ મેં સવારમાં છે ને પાકલ કાગડો આવી હતી તો મેં કાગડો કેરી લીધી હતી અને ભાઈ હતા તને કેરી બહુ ભાઈ મસ્તીની છે ને. હા મેં જે સવારમાં સુધારી હતી ને થોડીક મને ખાટી લાગી હતી થોડીક કાચી હતી પાકલ નહોતી. આ મસ્ત પાકલ છે ને ખાટી નથી. હા હીરુબેન તમને કેવી લાગી? મસ્ત. આજુ યાદ આવે છે નહીં? શિવભાઈ હોય એટલે એને ગમે કેમ કે ત્યાં મામાના ઘરે જાય ત્યારે તે ભાઈ બહેન બે રમવાના હોય અને અહીંયા ભાઈ બહેન બે રમે એટલે વાંધો નથી આવતો ભાઈ. હીરુબેન ને મજા આવે છે. હમણાં મમ્મી નો શું ફોન આવ્યો ખબર? ઈ કે હીરુ છે ને રાતે ઊભી થાય છે હોય કે ધ્યાન રાખજો. સાચી વાત કે ખોટી વાત? ખોટી. તું ઊંઘમાં હોય એટલે તને ન ખબર હોય બટા. સારું ચાલો તો અમારો છે ને ભાઈ સાંજનું મેનુ છે પીઝાનું. જયદીપનો ફ્રેન્ડ ની એ લોકો આવે છે ભાઈ કપલમાં જમવા માટે. ઘણા સમય પછી અમે લોકો મળવાના છીએ. અમે જયારે મેરેજ થયા ત્યારે અમે બધા હારે બહાર જતા ને ફરવા જતા. તે પછી ત્યાં પહેલી વખત પાછા ઘરે આવે છે અમારા ઘરે જમવા. જયદીપ ને લોકો દવાનું મળતા હોય પણ લેડીઝ કહેવાય નહીં કે છોકરાઓમાં પડે ને એટલે નીકળી ન હોકે એટલે થી પછી એમ ફોનમાં વાત થતી હોય પણ જમવા માટે પાછા ઘરે આવે છે. તો આપણે પીઝા અને ગાર્લિક બ્રેડ નો પ્રોગ્રામ છે તો ચાલો આપણે જોઈની તૈયારી બધી થોડી ઘણી કરી નાખી છે અને થોડી ઘણી કરી નાખીએ. શું છે ભાઈ મમ્મી કહેશો? સાચું ઊંઘમાં એને ખબર ન રહે ને તો ઊભી થઈને હાલવા મળે. ક્યાં હાલે? રસ્તો હોય ત્યાં હાલે. આજ આપણે જોશું હો. આજ આપણે અહીંયા છે ને આપણે આજ જોશું. ઘણા લોકોને ભાઈ એવી ટેવ હોય ભાઈ. તું તે કેવું કરશો ખબર? બહુ ત્યારે સામે ગયા હોય ને થાક્યો હોય ને ત્યારે તું રાતે બોલ કરશો. બોલ ઈ કાંઈક કરતો હોય કાંઈક નું કાંઈક. હાલો કાપી દઉં. કઈ નહીં સારું ચાલો તો ફટાફટ કેરી કાપી દો પછી પાછા કન્ટિન્યુ થઈ જાય. ગાઈસ તો સાંજના વાગી જાય છે 7 અને છે ને રસોડામાં અત્યારે એક મસ્ત મજાની વસ્તુ રેડી થાય છે ભાઈ. બાળકો બાલ બચ્ચાને ભાવે ને તેવી આઈટમ મસ્ત મજાની રેડી થાય છે ભાઈ. વેકેશન પડ્યું હોય ને એટલે ભાઈ જો બાળકો માટેની નવી વસ્તુ બનવા માંડે બરાબર છે. તો આ બાજુ રેડી થાય છે મસ્ત મજાના ભાઈ પીઝા ઉપર નાખી દીધું છે ચીઝ. બાળકો તો ખાતા ખાય મોટા ખાય લે બાળકોના પપ્પા ખાય એવું છે. એ હું પિનલ રેડી કરશો જેલાપેનો સરસ મજાની હવે ચટણી રેડી કરી છે. આ બાજુ બધું ગ્રીનરી બધી આઈટમ રેડી કરી છે. આ બાજુ મસાલા રોટલા ઓકે જી. આ બાજુ ગાર્લિક બ્રેડ બનવાની હોય ને એવું લાગે છે. આ બાજુ બીજા પ્રકારના બધા સોસ ને બધું છે ભાઈ. જોરદાર ભાઈ આજે છે ને બાળકોને તો મજા આવી જવાની છે ભાઈ. જોરદાર બાળકોના પપ્પાને ખાસ કરીને ભાઈ પિનલ છે ને બાળકોના પપ્પાને એની ઉપર છે ને વજન આપે છે ભાઈ બાળકોના પપ્પાને ભાઈ. તો બાળકોની સાથે બાળકોના પપ્પા મોજ કરે જ ને કેમ ન કરે? બે મોઢે ખાવા મળશે એવું છે કઈક નહીં. ચાલો ભાઈ પીઝા હાવ ઈઝી છે ભાઈ. શું લાગે તમને પીઝા હાવ ઈઝી છે કે હાર્ડ છે? હા એટલે એમાં ચીઝ વધારે નાખવાનું હોય. ઓકે જી માર્ગરીટા જ ખાવાના હોય ભાઈ. ચીઝી લવર કહેવાય ભાઈ એ લોકોને બરાબર છે. પનીર નાખવાનું છે. ઓકે પનીર ની વાટે છે. પનીર ઓન ધ વે છે બરાબર. પનીર આવે એટલે એમાં પનીર નખાશે અને ઓવનમાં મસ્ત મજા. પિનલ ઇટાલિયન થાય છે કે? યસ ઇટાલિયન પીઝા બને છે મતલબ ક્રિસ્પી થશે બરાબર છે. આ ટાઈપના ક્રિસ્પી મસ્ત મજાના પીઝા. ગઈશ તો આ બાજુ મસ્ત મજાના ભાઈ ગાર્લિક બ્રેડ બનવાના ચાલુ થઈ જાય છે. એની ઉપર શું લગાવી છે પિનલ? ચટણી હેની છે આ? બટર. ઓકે ભાઈ બટર લગાવે છે ભાઈ. કોને બટર લગાવી છે તું? હે કોને બટર લગાવી છે? બ્રેડ ને બટર લગાવે છે ને તઈ બરાબર છે. ઓકે જી ચાલો ભાઈ મસ્ત મજાની ડીશ રેડી થઈ ગઈ છે. ગાર્લિક બ્રેડ કોને લગાવવાનું હોય? બટર એને લગાવવાનું હોય. હવે આની ઉપર આવે છે ભાઈ ચીઝ બરાબર છે. એની ઉપર આવે છે અલગ પ્રકારના મસાલા. પછી જશે ઓવનમાં. ગઈશ તો આ બાજુ મસાલો નાખવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. જોઈ લો મસ્ત મજાનો મસાલો એડ કરી દીધો છે બરાબર. ચીલી ફ્લેક્સ રાઈટ. હેલો સૌથી વધુ ફૂડ બનાવવામાં તો પીઝા એમ
સૌથી હેલું ટોપ અપ જ નાખવાનું ખાલી. એમ નહીં તો રૂપિયા કેટલા ચિંતનભાઈ? આમાં કેવું છે આમ જો પાવ તૈયાર આવે, પાવ તૈયાર આ આવે. તૈયાર કાપી નાખવાનું, તૈયાર કાપી નાખવાનું, તૈયાર કાપી નાખવાનું, આ બધું તૈયાર જ આવે તને જેટલું દેખાય. આ થોડુંક આમાં નાખવામાં ધ્યાન હોવું જોઈએ. તો નોર્મલ રસોઈ રોજ બનાવતા એટલે રહી જાય. એટલે આ ક્યારેક છે ને નવી લગ્ન થાય, દુલ્હનને કઈ રસોઈ આવડતી ન હોય, એટલે પીઝા ઘરે કરી દેવાના. ઘરે કરી નાખવાનું. એટલે તમારું હાલી જાય. ઈ વાંધો તમારે નહીં. કરી નાખવાનું, પાણીપુરી તમારે કરી નાખવાની ઘરે. તો મસ્ત મજાનો પીઝો બનીને થઈ ગયો છે રેડી. ભાઈ કેક કટિંગ થાય છે જોરદાર. પિનુલ કયો પીઝો છે આ? ઇટાલિયન વેજીટેબલ. ઓકે ભાઈ, આમાં છે બધું વેજીટેબલ ચીઝ, બરાબર. ગઈશ તો આ બાજુ પીઝા પાર્ટી થઈ ગઈ છે ચાલુ ભાઈ, જોરદાર મસ્ત મજાની. રેડી ને ભાઈ જનકભાઈ? એમ ને ભાઈ. ગઈશ તો ગાર્લિક બ્રેડ આવી જાય છે મસ્ત મજાની જોરદાર. જનકભાઈ ઝાપટવા મળ્યા છે. જનકભાઈ કેમ છે? કાંઈ વાંધો નહીં, હાલો એવું કરો તો. નો ડિસ્ટર્બ, બરાબર. આ ઉપર આ બાજુ પીઝા ઉપર પીઝાના ગાણવા નીકળે છે ભાઈ. જોઈ લો ભાઈ, ચીઝ થી લબાલોબ. એમ ને ગઈશ તો પીઝા પાર્ટી ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાની. જો ભાઈ વેફર ને બધું, ચટણી ને છાશ ને ભાઈ. જનકભાઈ હજી જમે છે ભાઈ. કેટલા ખાધા પીઝા? એ તો તારે ખાવાના છે કે નથી ખાવાના? જનકભાઈ પીઝા ને કીધું ને તો હા. ઠેકડા મારવા મીઠા સવારમાં. એટલો ખુશ થઈ ગયો તો. એટલા ખુશ થઈ ગયા હતા. બહુ ઓ ભાવે. ભાવે ભાઈ, એવું બધું છે. એ કાકાએ પીઝો લીધો. કાકાએ પીઝો લીધો. રોટલો પીધો, દેશી પીઝો ખાઈને આવ્યા કાકા. એક રોટલો ને હવા રોટલો એમ નહીં, પણ તોય તમારે ખાવો તો પડ્યો જ ને. સાખું છું તમારા માન ખાતર. તમે બધા આમાં બહુ આમાં છે, મેં કીધું પણ કેવું છે? અમે ક્યાં કીધું તમે ખાઓ, એમ કીધું પિનલ. તમે બહુ રસ ધરાવશો એટલે મેં કીધું સાકી દો એટલે મને ખબર પડે આમાં આમ જો સોસ નાખી, સોસ વગર તો ગળે નહીં ઉતરે. કાકાને ભાવી જાય તો આપણને ખાવા લઈ જાય. હા, ટેવ પડવે છે એમ ને. ચીલી ફ્લેક્સ ને એ બધું નાખો. જો આ બધું, આ બધી મહત્વની વસ્તુ છે. આ ઓલી ચટણી દળાવે ને, હા, મરચાં ચટણી દળાવી ને ઓલા બીયા કાઢી નાખે ને, ઈ છે. હાલો ડાવ આવી જાય. સોકું ઈ છે ને, એવું છે. નાખો કાકા તો જ મજા આવશે. તો દાંતમાં વાગે. કઈશ તો ક્વોલિટી આવી ગઈ છે મસ્ત મજાની ભાઈ. કઈ ક્વોલિટી કહેવાય જોઈલ ભાઈ? આ નેચરલ લાઈવ ક્વોલિટી. ભાઈ લાઈવ કેન્ડી આવી ગઈ છે મસ્ત. ચીકુની, દૂધની ને બીજી કઈ ભાઈ બધી અલગ અલગ ક્વોલિટી છે ભાઈ. આ બધા વચ્ચે છે ને આ બધી ફિનિશ કરી દેવાની છે. આપી દે ભાઈ બધાને, આપી દે. હા, અહીંથી ચાલુ કરી દે ભાઈ. હા હા, લઈ લે. હા, વડીલોથી કરો ભાઈ, વડીલોથી કરો. ચાલો ભાઈ. અરે બધાને બે બે ત્રણ ત્રણ ખાવાની છે. આમાં ખૂટતા વાર ન લાગે આ બધી. એ શીરો સા 3 ડીશ લેતો હોય, તારી હીરોની નાજુની. લે બાપુજીને ને નાપો દે ગમે પેલા. ઈ અહીંયાની નથી. મસ્ત મજાની ભાઈ ક્વોલિટી છે. દૂધની, પછી ચીકુની, એક છે પાર્લેની. 3 પ્રકારની ક્વોલિટી છે આમાં. આને એક ડીશ દે, એક ડીશ દે, અને એમાં દે ડીશ દે. હા બસ, બસ લ્યો હાલો. ગઈસ તો મસ્ત પીઝા પાર્ટી કરી અને ભાઈ છેલ્લે છે ને ભાઈ લાઈવ કેન્ડી ખાધી. મજા આવી ગઈ ભાઈ. મહેમાન આવ્યા હતા ને 43 ની દીદી ભાઈ હીરુબેન જતા રહ્યા છે ભાઈ ઘરે, બરાબર છે? કેમ કે બેન ને કાલે કોઈરું નહીં. હે કોયરું નહીં, આજન ફોન આવ્યો ને તો રોવાઈ ગયું. રોવાઈ ગયું ભાઈ. છે ને આજુ એ ફોન કર્યું છે, દીદી શું કહીશું? તે બેન છે ને રોવા માંડ્યા. એટલે ફટાફટ બા દાદા આવ્યા અને તેડી ગયા, બરાબર છે? ચાલો ગાઈસ, તો કાંઈ વાંધો નહીં, આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કૃષ્ણ.